નહીં અને પછી કે હડો તાત્કાલિક ઘરના પૈસા હોવા જોઈએ કે એ મારા ઘરના ખેતરમાં શેરવા રાખી તું તો હવે જવું પડશે નકર વળી પાછા ઘરાક વળી કે શેરી હાલતા નહીં અને યુવાનો પૈસા કીએ એટલે કે લખજો લે જેઠુભા શું કહો શંભુજી? અરે ધંધો ચાલુ કરો હું અલ્યા ધંધો તો કરો હ પણ બધો કમાવા ને એવો ધંધો ચાલુ કરવો અમારો. અને બધા શું કોમમાં આવે તમારે જો દારૂ એમ કોમમાં આવે એટલે તમે વિચારો એ નહીં શંભુજી હો ચાલ આ તો બીજો ધંધો બીજો ધંધો તમે એવું દારૂ નું વિચારો ને ઓ તાન તા દારૂ એવું કામ કરી તમારે જો દારૂ કાઢવાનું કરી પીછામ કોમમાં આવે પીપડું ના ના ડીઝલ નો ધંધો કરો ડીઝલ નો ભીખોથી વેચી જ મારી ભીખો અને હવે ધંધો કરો ડીઝલ નો કોઈ સમજાતું નહીં અરે પણ ડીઝલ તારા હું કોમમાં આવે હું એમ કહું ડીઝલ તો અમારે જેવો ટ્રેક્ટર વાળા કોમમાં આવે ગાડીઓ વાળા કોમમાં આવે એટલે તમે જ લેવા આવશો મારા જોડે ડીઝલ તમે એટલે કોઈ સાધન લાવો તમે ના ના તાન તમને ખબર નહીં હજુ તો હું ટર્બો લાવવાનો ટર્બો નહીં લાવવાનો ટર્બો લાવવાનો નહીં નહીં કોઈ સાધન બીજું કોઈ લાવવાનું તો તમારે ડીઝલ કરવું હું એટલે ડીઝલ બંધ થવાનું તમને નહીં ખબર બંધ થવાનું ઓવરતા એટલો સ્ટોક કરવો એક વીઘો મેલીએ ને એવા 2 વીઘા ભેગી કરવી મારે ડીઝલ કેમ બંધ થવાનું હો તમને નહીં ખબર હોય ના મને તો કોઈ ખબર નહીં આ તમને પછી ખબર પડશે મને પડાવજો પેલા અલ્યા કોતા તો કો 500 નોટ કરતે લઈને આવજો ડીઝલ લેવું હોય તો બાકી તો આપણે ચડશે નહીં સંપૂજી જો કીધું અહીં પેટ્રોલ પંપ ગઈ જી ઈસી લેતા છું ઓ કોઈ સમજણ ના પડી જીતું ભાઈ શું કીધું કઈ ડીઝલ નો ધંધો ચાલુ કરો અરે તમારી કે હું લેવા આવશું પેટ્રોલ પંપ ગઈ કી જાઉં ઈકર છોકરાને કીધું કે વેલો વેલો પાણી છોડ જાઓ ને કે પાણી બંધ થઈ જાય અસ્તરે બંધ થઈ જાય પીપળું ભર્યું નહીં લ્યો ખાલી ખમ પડ્યું વેલા ઉઠી એવા રંબા ના જાય દડે એ છોકરો એટલે રમવા જોય શંભુજી રંબાઈ જોઈએ તો પણ ટાઈમે કોમે કરવું પડે ને એ તો રમવા છોકરો હતો રમ્યો છીએ વળી હા પણ પાણી તો ભરવું પડે તો પાણી છોડવા ના જુઓ જો તમે ભૂલા પડ્યા કે ઓડો ભૂલા પાડે એટલે આયા વળી એટલે અમે એવું ભૂલા પાડ્યા ઓહો પેલા પૈસા આલો કે પછી એટલે શંભુજી તો લઈને આવી જવાના પૈસા આલજી બા ટેકા લઈ જાય એટલે ભેગું આલ દે કોઈ પૈસા એ રીતના ફેરા નાખે કેટલું થયું આખું ઘર બની ગયું તમારા એટલે પણ હજુ કોમ તો બાકી છે ને આ ટેકા ઉભા તે કોઈ ભેગું આલ દે ભાડું હવે પાસે પૈસા નહીં એટલે પેલા ડીઝલ નાખવું હતું વી લાવો હડો શંભુજી હાલ તો નહીં આ મજૂરીઓ હાલ દીધા 1 રૂપિયો પાડ નહીં સારું હડો વળી તમારે દાણા નહીં જ નહીં કોઈ દાડી મેં ક્યાં કે લેવા શંભુજી લઈ જાઓ પૈસા શંભુજી આજ જોમાં રવિવાર અને આજે જ હાલ દો બેંકમાં જઈને તરત હાલ દો ઓ આવી હડો કોકના પાસે લીયો હતા બીજું તો શું કરું હા એ તો લઈ લેજો તમારા જોડે કોઈ ઝઘડો તો કરી લેવાય ના મારા પૈસા ના એ તો કોકના પાસે લઈ લેજો એટલે કાલ હાલ દે હો સારું હા જયંતિજી હું કહું એ જેઠુબા નહીં આપડે ઓ પેલા દારૂ પીવી હવે પાડોશી ઓ દીવકલી શું શીખર કેમ ઊંધી ઉકલી અરે જમીન વેચી મારી એટલે એ તો દારૂ લ્યો તો જમીન વેચી મારો અરે પણ જમીન વેચી બીજાને પેટ્રોલ લે ડીઝલ પેટ્રોલ નવું કરવું તો હું એ વિચાર કરું એના પાસે કોઈ સાધન હ નહીં હા એ વાત સાચી એટલે પણ જમીન વેચીને તો કોઈ ફોનું ચોદી અને ધંધો કરે આ એને ડીઝલ ને પેટ્રોલ નું કરવું છે લે તો હું એ જ વિચાર કરું ને ધ્યાન ઓના કોઈ ઘર બારું જ નહીં ઓ રાખજો તમને ના આગે મારે જોડી ઘર હતી વાત સાચી હો હવે કોઈ એનો વિશ્વાસ ના રખાય એને ડોસી મેં લડતા હોય ને તો છૂટો વાહન ઠોકા મારે ઘેર આગળ પડ્યો હોય એટલે હવે હાથવજો બા હા તો શું તમે નકા તો ગમ આખું બારી ફૂટે એવો અમે તો શેઠા એકલો કોઈ ચિંતા જેવું નહીં પણ તમે નજીક છો એટલે તમને પેલા અટશે સારું હડો વળી બધા ફેવરમાં હુરા થઈ જાય આ ઢંગ ઢાળ વગરનો મને રાખ્યો મારકમાં રાખ્યો પણ આ વસ્તુ લઈને કોઈને ના હલાય પૈસા કાઢવા પડે છે ઘણામાં માર તો ઉપરથી ના પડતા હોય હવે શું આ પેટ્રોલ પંપ પણ સારી વાત છે કે માર તો હા નીકળી જવાનો શોખ
બાઇક રહ્યું કોઈ દાડા મને ફેડાતું નહીં. તાપ કેટલો પડે છે. એલા કાકો બેઠા એવાનું પૂછવા દે. સાચી રહ્યો હોવું તો મળી જાય સારી વાત છે ને કે મારો તો હા નીકળી જવાનો છે. આજ પછી નક્કી કર્યું કે કદી કોઈ પણ કારીગર હોય ને પહેલથી પૈસા ના આલાય. પૈસા લીધા પછી તો કોમ જ ચાલુ કરતા નહીં. હું મહેમાન ગયો. ઓ આવો આવો. હા આયા. કોઈ ઓળખાણ ના પડી હગા? ઓળખાણ ના પડી યાર. બાર કામ નો છું હા તાણે. ઓ એટલે ઓળખાણ ના પડી એટલે પૂછ્યું કેમ ત્યાં આટલા બધા હોફો? આ બાઇક પેલું ઊભું કરીને આવ્યો હોય તમારા પાસે. તમે કયું બાઈક બગડી ફો? એટલે બાઇકમાં પેટ્રોલ આવી રહ્યું છે. પેટ્રોલ આવી રહ્યું છે. હગા યાર પેટ્રોલ આવી ગયું તો આગળ 2 પેટ્રોલ પંપ આવી ગમે તે એકાદા પેટ્રોલ પંપે પુરાઈ જાવ તું કે 2 પેટ્રોલ પંપ જો પણ તો જ પેટ્રોલ જ નહીં. શું કરવાનું? હા પેટ્રોલ જ નહીં? ના. તો કાઠું કર્યું અને મારી એ ભૂલ થઈ તે પેલા બાઇક આલ્યું મેં પુરાતા જ નહીં. આ તારે મારા ખરાબ બપોરે દોરવું પડી લ્યો. હવે એ તો હગા હવે આપણે જુઓ સાધન છે ને તે ગમે તે માણસ માગે કોઈ આપણે નહીં ના કહે કે ભાઈ નહીં આલું પણ આલ્યા જેવી વસ્તુ હોત મેં કોક તો પુરાવું પડે કે ના પુરાવું પડે? એ વાત સાચી અત્યારે કેવો હોય ખબર લઈ જોય પણ 50 રૂપિયાનું કે 100 રૂપિયાનું મેં પેટ્રોલ નહીં નખાવતા. નખાવતા અત્યારે મારા દોરવાનો વારો આવ્યો હોય. હવે એ તો વાત બરોબર મળશે ને તો ભાઈ ગામમાં તો હું જો અમારા ગામમાં હમણાં જ પેલા એક જેઠુબા કરીને ને હા એના પેટ્રોલ ના ડીઝલ લાયા વેચવા માટે બરાબર. તે તમારે નીકળ હરખાઈ આવી જા. આવી જાય ને હા તો મારે તો ભગવાન આવી જાય. એ આ રસ્તો રે ને હા આ રસ્તો થઈને જજો અને ધાબાળું ઘર આવે ને હા હા એકમ પૂછજો કે જેઠુબા ઘર કેવું એટલે એના તમે પેટ્રોલ આલશી તે પેટ્રોલ અંદર પુરાઈ દેજો. ઘેર બેસી ને રે. હા ઘેર જ ધંધો કરી એટલે ઘેર જ હોય ને. સારું થયું તમારો આભાર. ના ના આ તો હોય તમે મને પૂછ્યું છે બતાવ્યું. હું નીકળું આવું મારે વાથી એવડી પાસે બહાર જવાનું છે. હા તે વાંધો નહીં હા આવજો તાન હા કોક દાડો હોય તો નીકળો તો આવજો ચા પાણી કરવા. તમે યાદ કર્યું યાર. એ હારું केवल एक देश तक सीमित नहीं रहेगा बल्कि पूरा मिडिल ईस्ट एक नए शक्ति संतुलन की ओर बढ़ सकता है अभी तक परमाणु ताकत के मामले में આ આધુનિક જમાનામાં તો હું આ દાડા આયા जाता रहा है કયા સમય જતા રહીએ કોઈ ખબર જ ના પડે. ચોથી મિસાઈલ આવીને પડે શું ખબર? बदल सकते हैं दूसरी तरफ दुनिया की પેલું अब इस पूरे घटना એ આવો સબુજી આવો વો આવો બેહો. હા આયા તમારા પાસે રાત તો તો બવાર પાસે કોઈ કોમ હતું? વો શું હતું કોમ બોલો? પૈસાની જરૂર હતી. તમારે અત્યારે શું કરવા એ પૈસા? હવે વધારે જોતા જ નહીં. 1000 રૂપિયા જોવી. 1000 હશે તોય ચાલશે 500 હશે તોય ચાલશે. ઓહો અલ્યા હું એડકું પૈસા જોવી આ તો કહું 10-15 હજાર માગશે. અલ્યા 1000 રૂપિયા હું જોવી તમારે? ડીઝલ નાખવા પૈસા જોવી. ડીઝલ નહીં ટ્રેક્ટરમાં એટલે મારા બેટા કોમ કરાવું સારું ગામમાં અને પછી જો પૈસા બતાવે ને એટલે કે હાલ નહીં. કશો વાંધો નહીં પૈસા આલું પણ થોડા વધારે લઈ દો. 1000 રૂપિયા તો હું ડીઝલ આવે તો સુધી વધારે હાલતા વધારે હાલો પાછા હાલે બીજું તો શું. 2000 રૂપિયા લઈ દો સારું સારું. એટલે તમારા ફોનમાં નાખું ના હોય તો મારા પાસે રોકડા તો નહીં અત્યારે કારણ કે રવિવાર છે આજ એટલે રોકડા તોય લાવું. હવે મારો નંબર ખબર હે ને ફોન લાવ્યો નહીં એટલે. હા તમારા નંબરમાં નાખી દઉં તો એક નાખી દેજો સારું હડો. હો. હા હું કહું એ તો બરોબર હા થઈ જા પણ આપડે જેઠુબા નહીં. હું તું જેઠુભા ચોકીન પડી રાખું બા ના ના તાણે હવે પડી જાય એવું કર્યું હે. બાપનો વીઘો હતો ને એ વેચી રે. વેચી જ નહીં કા આખો દાડો પીવામ વીઘો નહીં 10 વીઘા તો જતી રહે. આ ઘણા ખરો પેલા નહીં કહેતા કહેવત કે આ દારૂ પીવાથી શરદી ખોસી મટી જાય એમ આ બાપ દાદા વીઘાય ખસી જોય બધા. આ એ જ કહું તાર બાપ દાદાના વીઘો એટલો રાખી રહેતા એ વેચવા બેઠા અહીં તો. તો વેચાઈ જાય પીવી તો વેચાય અમે તમે નહીં વેચતા. અને એમાં પાછું ઊંધું કરી શું કરી કોઈ સમજ પડતી નહીં. તાન કોઈ સારું કરતા હોય તો સારું. કોના ચોદી કોઈ જમીન બીજી લેતા હોય કોઈ ઘર બનાવતા હોય તો કોઈ સારું હડો. ઓહો લે પણ એ તો હોનો બનાવે એ પૈસા લઈને પી જા હ બધું ઘાટ છે ઈમો ને ઈમો એ રહ્યો. પણ એવું નહીં થતું બા. હા. આ તો ડીઝલ ને પેટ્રોલ લે હે. ડીઝલ ને પેટ્રોલ લે હે. એ હું ગોમ હરગાવું. હા બેટું ડીઝલ ને પેટ્રોલ લે. ઓહો આ ઊંધાયા નહીં કરતો. ઓહો
એટલે સંપૂર્ણ હા એ તો ઊંધા નહીં કરતો આમ તો જો તો એ હમું કરે. અરે હું અમુક કરે અરે દારૂડિયા વિશ્વાસ ના રખાય આ તો ગોમ સ્ટોફર વેરી ને તો બારી કૂટે એવો છે. અરે એમ તો આપણો મગજ વાળો હ તમને હજુ ખબર નહીં તારે. અરે હું મગજ વાળો હોય બાપનો વિઘો તો એ વેચે હ બાપ દાદા હંગરેલો એ કશો વાંધો નહીં એને વીઘો વેચી માર્યો પણ ડીઝલ પેટ્રોલ લે ને એમાં તો મોટું કારણ છે. કારણ હોય હવે એનું શું કારણ હોય એના પાસે કોઈ નહીં કોઈ સાધન એ હું કોમમાં લે હા સાધન તો નહીં પણ તને ખબર ના જ કહું હું? અત્યારે 3-4 દેશો વચ્ચે યુદ્ધ ચાલે એટલે જે આ કાચું તેલ આવે ને હા? એ આપણા દેશમાં આવતું નહીં. તો ભવિષ્યમાં આ તેલનો ભાવ રહ્યો ને એ ડબલ ને 3 ગણો થઈ જાય કારણ કે ડીઝલ ને પેટ્રોલ જ નહીં મળે. શું કરશો? ઓ તારી આ તમો એ અગાઉ વાળ કરે હા પોણી પેલા પાળી બોધે એટલે દારૂ રે ને મગજ વાળો એ વીઘો ભલે વેચ્યો પણ વીઘો વેચીને ખાડા તો 2 વીઘા લે હઈ રહ્યો. હા એવું તો કહેતો હતો હે? કે વીઘો વેચવો હા અને 2 વીઘા કરવા ઈ પણ મૂકો આ ઇન્નામ તો શું કરવાનો હો હા તારે તમો ડીઝલ પેટ્રોલ લે હે કેટલું લાવ્યો હો? હવે એને પીપળું લઈને જતો હતો પીપળા તો કોઈ ના વળે પણ વીઘો વેચ્યો છે તો આવા તો શીખરી હો પીપળો લાવશે એ રહ્યો. શી ખબર એ પીપળું લઈને જતો હતો હા એટલે દારૂ રે મગજ વાળો હોય એટલે તારે ના હોય ને તો 10,000 રૂપિયા લઈ જા અને ડીઝલ લાવી દે. આ 2,000 માં હું ડીઝલ આવશે તાર તો ટ્રેક્ટર ફેરવવાનું હોય આ એવા સાચી હો અને 10,000 રૂપિયા નાખું તો જેટલું આવે એટલું લઈ લેજે. હા ઓહ તારી મારો બેટો દારૂડિયો હું તો આ જેઠિયા તો મગજ નહીં પણ આખા ગામમાં કોઈને મગજ નહીં હું મગજ તો એને વાપર્યું. મારે ના હોય ને તો એક ગેલર ભરી અને લાવી દેવું પેટ્રોલ તો હું જ બાઇક લઈને હું ફર્યો મારે જ ફરવા જોયું છે કે મને જવા દે. અલે આ ઘરમાં ના રહે હો ને કે પઈ રહે હો એટલે પીપળું લઈને જાઓ પડ્યા તમે ડીઝલ લેવા જવું એટલે હું ડીઝલ લેવા જવું આવડું મોટું પીપળું લઈ હોવત તાન એટલે પણ હું તમારે કરવું હળગવું છે તે આટલું બધું ભલ લાવો અરે આવું નહીં હા? ડીઝલ ટ્રેક્ટર માટે લાવું ઓહો ટ્રેક્ટર માં અમાર તો ટ્રેક્ટર હતી અમાર જોવા ડીઝલ અરે આ તો હોમો કેવું ખબર ને ડીઝલ ના ભાવ હજી જવા નહીં તે વાકી વધી જતા અમાર તો ટ્રેક્ટર હતી અમાર ડીઝલ પુરાવવું પડે અમાર તો બાઈક હતી પેટ્રોલ પુરાવશું અરે પેટ્રોલ ના ભાવ હજી જવા નહીં એ ધંધો વધારો કરશો તમે ના ના તાર હોમો થાય કેવું ખબર હે? આ જે બે યુદ્ધ ચાલુ હોય ને દેશોના તો કે તમારે ઘેર અરે મારા ક્યાં નહીં દેશોના યુદ્ધ ચાલુ હોય ક્યાં દેશમાં હવે યાર એ તો દેશ તો મને ખબર નહીં મને તરુભા કહેતા હતા કે દેશો હમણાં યુદ્ધ ચાલુ હોય તે પેલું કાચું તેલ આવે ને એ હમું જ બંધ થઈ જવાનું હોય. એટલે તમે પીપળું લઈને જે દેશમાં જાઓ ના ના તાર? હાલ મારા એટલે જાજુ કરતો લેતા આવો કે પેટ્રોલ મમજી હંગરાજ ના કરું પણ ડીઝલના ભાવ ને પેટ્રોલ ભાવ વધી જવાના અહીં એટલે પછી ડબલ ભાવ નહીં હાલવાના ના ના એ વાત સાચી કરી તાર પછી ટ્રેક્ટર લઈને ચોકન જાઓ શેરવા એ વાત સાચી કરી હેડો હવે તો માર પણ પૈસા નહીં અરે હવે ગમે તે કરો તમારે લાવવું હોય તો હડો ને કરવા દો એટલે હું હેડો તમારે અંગાત આવું હેડો પૈસા તો હસી પા ડોસીના પેલા તિજોરી મેલેલા કાઢીને લઈને આવશે માગે કે પૈસા નહીં હમણાં જુઓ ક્યાં લઈને આવી અરે શંભુજી ઉભા રહો કે શંભુજી ઉભા રહો કીધો હેડ એડ કરો ઓ તારી આવી છે ગેલેરી લઈને આવ્યો આમ કે બાબા પૈસા નહીં હું કહું એટલે ફેરા પૈસા 1,000 રૂપિયા લેજો હડો એટલે શંભુજી તમે તો માગતા ને માગતા રહ્યા 1,000 રૂપિયા ઈ મોય તમે લઈ લ્યો એટલે એવા તો હોય પછી હાવ ખાલી ના થવાનું હોય ઓહો હવે જૂઠું બોલવાનું ચાલુ કર્યું હોય હમણાં તો મન ના પડતો કે હમું પૈસા નહીં હવે જો 1,000 રૂપિયા નીકળે એટલે પણ તમે કહેતા એવા 1,000 તો પડ્યા હોય પણ તમે હાવ લુસી લઈ જો તો અમારા પાસે એવા તો જોવી કે ના જોવી હારું હવે હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા